એલા ગાંડો એટલે ગાંડો જ દેવો. આમ જો આને ગાંડો બાવળ કે ગાંડો એટલે હકીકતમાં ગાંડો આમ તેમ જોવો તો આખું ગાંડા બાવળ નું જંગલ અને ગાંડો બાવળ કાઢીને એમ કે વૃક્ષો વાવો. ઈ તમને એમ થાય કે ગાંડો બાવળ એટલો બધો કાઢીને કેમ વૃક્ષો વાવવા? આ સદભાવના વૃદ્ધાશ્રમ ગાંડો બાવળ કાઢી વૃક્ષો વાવવાનું તમને ગામડાઓને આહવાન કરે. આ ગાંડો બાવળ છે નીકળી જાય અને વૃક્ષો વવાઈ જાય. પ્રેક્ટિકલ તમને બતાડો, આવો મારી સાથે આવો, તમે પ્રેક્ટિકલ તમને બતાવું. આજે થઈ જાય, આજે સાચી ખોટી થઈ જાય. આવો તમે મારી સાથે, ચાલો. આ જેમ જંગલ ગાંડા બાવળ નું જોયું ને, એમ જ આ ગાંડો બાવળ નું જંગલ હતું. અને ગાંડો બાવળ કાઢીને આ વૃક્ષ આજ ઉભા છે, તમે જોવો તો ખરા. આ કુંવરવન, મથલ નું કુંવરવન. આમ છેક સુધી બતાવો તો આમ તમે જોવો તો ખરા ભલા માણસ. આવો આ બાજુ આવો તમે. આ ગાંડો બાવળ જ હતો ભલા માણસ. પીપળા જો કેવડી હાઈટ થઈ ગઈ. આ લીમડા, આ વડલા, આ પીપળા, આ ઉમરા, આ પિલખટ, આ કણજીર, કઈ કેટલાય વૃક્ષો. આ ગાંડો બાવળ જ હતો. આ બધો ગાંડો બાવળ હતો. હજી જો એના અવશેષો કઈક કઈક છે. ગાંડો બાવળ ઉગવાનું ભૂલે જ નહીં. તમે ગમે એટલી વાર કાઢો એ ઉગે જ, પણ એને કાઢતા રહ્યો. ગાંડો બાવળ ઈ ગામનો દુશ્મન છે, લખી રાખો. આવા ગાંડો બાવળ કાઢીને આવા વૃક્ષો વાવો. સદભાવના વૃદ્ધાશ્રમ તમારા ગામમાં વૃક્ષો વાવવા માટે તૈયાર છે. ગામ એક થાય, દાતાઓ તૈયાર થાય. આ કચ્છની સુખીભટ ધરતી, ગાંડા બાવળની ધરતી. અને ગાંડો બાવળ મેં તમને પેલા જંગલ બતાડ્યું. આ એવું જંગલ હતું, એમાં ગાંડો બાવળ કાઢીને આવા વૃક્ષો વવાતા હોય તો ભલામણા તમે એક વિચાર તો કરો. કચ્છની ધરતીમાં બને તો ગુજરાતની ધરતીમાં કેમ ન બને? આ વડલો બતાવો તો. આમ જો કેવો મહાકાય વડલો, કોઈ કલ્પના ન કરી હોય. આ કચ્છની રેતીની ધરતીમાં, આ સૂકી ભટ્ટ ધરતીમાં આવા વૃક્ષો ગાંડા બાવળના સામ્રાજ્યને કાઢી અને આવા મહાકાય વૃક્ષો, આ પીપળા, આ વડલા, આ ઉમરા, કચ્છ હરિયાળું બને. એના માટે કચ્છીઓ આગળ આવો. ખૂબ ગાંડો બાવળ કચ્છમાં છે. ગાંડો બાવળ તમારા ગામમાંથી દૂર થાય. દરેક કચ્છી પોતાના વતનમાં, પોતાના વિસ્તારમાં, અરે કચ્છની અંદર કાંઈ પણ કામ હોય, તમે વૃક્ષારોપણ માટે આગળ આવો. ગુજરાત હરિયાળું બને, કચ્છ હરિયાળું બને, આ સમગ્ર દેશ હરિયાળો બને. સદભાવના વૃદ્ધાશ્રમે કમર કસી છે. ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવા છે. તમે આમાં તૈયારી બતાડો. કચ્છના દરેક ગામડાઓ વવાય. એ જ અભ્યર્થના. કચ્છીઓ જાગો બાપ જાગો.